જય માતાજી. આપણા અહીંયા સંપ્રદાયો ઘણા અને બધાને પોતપોતાની એક મૌલિકતા હોય. આમ તો મૂળ આપણી ઉપાસના શિવ અને શક્તિની, પછી સંપ્રદાયો આવ્યા. એમાં જૂનામાં જૂનો કોઈ સંપ્રદાય હોય તો એ નાથ સંપ્રદાય છે. આપણે એક દાખલો દઈએ કે જુનાગઢ જઈએ ને શેરનાથ બાપુના આશ્રમે જઈએ અને આપણે એમ કહીએ કે આદેશ, એટલે બાપુ હામાં એમ કે આદેશ. આદેશ એટલે હુકમ નહીં, ઓર્ડર ન થાય, યાજ્ઞા ન થાય. કારણ કે આપણે સાધુને ઓર્ડર ન કરી શકીએ, ઓર્ડર માગી શકીએ એનો, એ આપણે કહીએ તો આપણે એનું કામ કરવું પડે. પણ આપણે એને એમ ન કહીએ કે તમે આમ કરો એમ. આદેશનો અર્થ બહુ ગહન છે. એની સંધિ છૂટી પાડો એટલે આદ વત્તા ઈશ, આદિ ઈશ્વર. હવે એ શબ્દને સમજાય એના માટે થોડોક એક કડી વધારે બીજી કહું કે આપણું એક માતાજીનું શક્તિનું એક ગીત છે કે માયાના મંડાણ રે જોગણી, આદ પુરુષની શેલી, આદિ ઈશ્વર છે. મારું મન માને તો સંગ્રહ ચલું, નહીતર ફરું અકેલી, માયાના મંડાણ રે જોગણી. પેલી જુગે પાર્વતી કહેવાણી, શિવ શંકર ઘેર નારી, આ માયાના મંડાણ રે જોગણી, આદ પુરુષની શેલી. એમ જૂનામાં જૂનો સંપ્રદાય તો નાથ સંપ્રદાય છે. અને એની એક ખાતરી આપું કે કેમ તો રામાયણમાં લખેલ છે. મહાત્મા વાલ્મીક લખે છે, ખ્યાલ હું ન ભૂલતો હોય ત્યાં સુધી, કે ભગવાન રામે જ્યારે પુત્રાદ યજ્ઞ કર્યો, માફ કરજો દશરથજીએ જ્યારે પુત્રાદ યજ્ઞ કર્યો ત્યારે એ યજ્ઞમાં જમવા માટે નાથ સાધુઓ અને અતિથ સાધુઓ જમવા માટે આવેલા. એટલે ભગવાન રામની પેલા, કારણ કે પુત્રાદ યજ્ઞ કરવો હોય તો એ પેલા જ કરવો પડે. ભગવાન રામની પેલા નાથ સંપ્રદાય હતો. એટલે આપણે બાપુને એમ કહીએ આદેશ, એટલે આમાં એમ કે આદેશ એટલે આદ વત્તા ઈશ, આદિ ઈશ્વર. એટલે જે કાંઈ તત્વ આ બ્રહ્માંડ સંસાર કરી રહ્યો છે એને આદેશ કહે છે. એટલા માટે જય ભગવતી.